પતરાની અંદર પગ માર્યા તો લકીલી પતરું બેન્ડ થઈ ગયું બહારની બાજુ, એટલે તૂટી ગયો. તો ત્યાંથી પહેલાં 3-4 જણાને મેં જવા દીધા. પછી મારો કઝિન હતો એટલે મારે એને પહેલાં પ્રાયોરિટી આપવી પડે, નાનો છે મારાથી. એટલે મેં એને કીધું કે અહીંથી ગમે એમ કરીને નીચે આપણે પહોંચવાનું છે, ફર્સ્ટ ફ્લોરે મેટર નથી કરતો, જમ્પ કરી દેજે, નીચે જોતો નહીં, જમ્પ કરી દેજે. તો એને જમ્પ કરી દીધો અને પછી જમ્પ કર્યા બાદ મેં જમ્પ કરી દીધો અને ત્યાં જમ્પ કર્યા પહેલાં મારો શ્વાસ પૂરો થઈ ગયો હતો. અને મારો કઝિન છે જે 10 વર્ષનો છે, મેં બે બોલિંગ રમવા ગયા હતા. તો ત્યાં બનાવ એમ બન્યો કે અમે બોલિંગ કરતા હતા અને જસ્ટ એન્ટર કર્યું હતું ને બોલિંગ ચાલુ કર્યું હતું. તો ખબર પડી કે નીચે આગ લાગી છે. તો ધુવાળો જોઈને બધા લેડીઝને બધા ભાગવા માંડ્યા આમ તેમ. તો ત્યાં ટીઆરપીના સ્ટાફે અમને કોર્નરમાં પાછળની બાજુ કોર્નરમાં લઈ ગયા કે આ ઇમરજન્સી એક્ઝિટ છે. પણ થયું એમ કે આગ જે લાકડામાં લાગી હતી એ કન્સ્ટ્રક્શન હાલતું હતું અને ઇમરજન્સી એક્ઝિટની નીચે જ હતું જે આગ લાગી. તો 2 એક્ઝિટ પૂરા થઈ ગયા મારી પાસે. તો ત્યાં કોર્નરમાં એક ઓપ્શન હતું મારી પાસે કે પતરું તોડીને અહીંયાથી બધા નીકળી શકે. તો ત્યાં મેં પતરાની અંદર પગ માર્યા તો લકીલી પતરું બેન્ડ થઈ ગયું બહારની બાજુ, એટલે તૂટી ગયો. તો ત્યાંથી પહેલાં 3-4 જણાને મેં જવા દીધા. પછી મારો કઝિન હતો એટલે મારે એને પહેલાં પ્રાયોરિટી આપવી પડે, નાનો છે મારાથી. એટલે મેં એને કીધું કે અહીંથી ગમે એમ કરીને નીચે આપણે પહોંચવાનું છે, ફર્સ્ટ ફ્લોરે મેટર નથી કરતો, જમ્પ કરી દેજે, નીચે જોતો નહીં, જમ્પ કરી દેજે. તો એને જમ્પ કરી દીધો અને પછી જમ્પ કર્યા બાદ મેં જમ્પ કરી દીધો અને ત્યાં જમ્પ કર્યા પહેલાં મારો શ્વાસ પૂરો થઈ ગયો હતો ત્યાં. ઓકે, હું 6th 7th 8th મિત્રો, આગળના વિડીયોમાં તમે જોયું કે નાના એવા છોકરાએ 6 થી 7 જણાની જિંદગીને બચાવી છે. કઈ રીતે બચાવી તે છોકરાએ આગળના વિડીયોમાં આખું વર્ણન કર્યું છે. તો મિત્રો, દાદ દેવી પડે આ છોકરાને કે તેમણે આવડી ઉંમરમાં આટલું સાહસ કરી અને બીજા છોકરાઓને પણ કૂદવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. તો આ દીકરા માટે મિત્રો એક લાઈક તો બને જ. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવા જ અવનવા વિડીયો તમારી સાથે અમે શેર કરતા રહીએ.